નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. સૌ પ્રથમ તો આવતીકાલે જે એક્ઝામ આપવાના છે ટાટ હાયર સેકન્ડરીની, એને ઓલ ધ બેસ્ટ, ખૂબ ખૂબ અભિનંદન અને સફળતા પ્રાપ્ત કરો એવી શુભકામના. આજનો આ વિડીયો છે એ પણ ખાસ જોઈ લેજો. આની પહેલાના અગાઉ 3 વિડીયો અપલોડ કરેલા છે, એ પણ ખાસ જોઈ લેજો. એની અંદરથી તમને ખૂબ જ ફાયદો થવાનો છે. અત્યાર સુધી મહેનત તમે કરી નથી, પરંતુ આ 4 વિડીયો છે જોઈ લેજો, ખૂબ ફાયદો થશે. એ 12 તારીખે એટલે કે કાલે, આવતીકાલે એક્ઝામ આપશો એટલે તમને ખ્યાલ આવશે કે કેટલા પ્રશ્નો આની અંદરથી આવ્યા છે. આજે પણ એવો જ એક વિડીયો લઈને આપણે આવ્યા છીએ અને કેટલાક પ્રશ્નો છે એને સોલ્યુશન કરવાના છીએ. તો જોઈએ આજના વિડીયોની અંદર. સૌથી પહેલો પ્રશ્ન છે અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. 2023 ની અંદર જે આ પ્રશ્ન છે, વાંસ કૂદની સ્પર્ધા કયા વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવથી શરૂ થઈ? 2 વખત પૂછાણો છે. એકના એક પેપરની અંદર 2 વખત, એકના એક પેપરની અંદર 2 વખત આ પ્રશ્ન આવેલો છે. જેને ચેક કરવું એને ચેક કરી લેવાની છૂટ કે વાંસ કૂદની સ્પર્ધા કયા વિશ્વ ઓલિમ્પિક રમતોત્સવથી શરૂ થઈ હતી? 1896, 1900, 1904 અને 1908. 1896 જ્યારથી ઓલિમ્પિકની શરૂઆત થઈ છે. એથેન્સની અંદર 1800 ઓલિમ્પિક, આધુનિક ઓલિમ્પિકની શરૂઆત ક્યારથી થઈ? 1896 થી થઈ. ક્યાંથી થઈ? એથેન્સથી થઈ. એથેન્સથી થઈ. તો આ ત્યારથી જ આ વાંસ કૂદ છે એ ઓલિમ્પિકની અંદર છે. બીજો પ્રશ્ન છે કે વાંસ વહનની પદ્ધતિઓ કેટલી છે? વાંસ છે, વાંસ કૂદની અંદર જે વાંસ વહન છે એની પદ્ધતિઓ કેટલી છે, આવું પૂછ્યું છે. 2 છે, 3 છે, 4 છે અને 5 છે. જવાબની અંદર આવે છે 3. લો, મીડિયમ અને હાઈ 3 પ્રકારના વાંસ છે એને વહન કરવાની સ્થિતિ છે. નીચું વહન, મધ્યમ વહન અને ઊંચું વહન. ત્રીજો પ્રશ્ન છે કે વાંસ કૂદમાં આગમ દોડની કદમ યોજનાઓ સામાન્ય રીતે કેટલી હોય છે? કદમ યોજનાની વાત છે. આગમ દોડ, પેશકદમીની આગમ દોડ કરવાની છે, વાંસ વહન કરી અને પેશકદમી કરવાની છે. તો એ કદમ યોજના કેટલા પ્રકારની છે? આપણા પાઠ્યપુસ્તકની અંદર કેટલા પ્રકારની આપેલી છે? 2, 3, 4 કે 5? તો 3 પ્રકારની કદમ યોજના છે. 16 કદમની યોજના, 16 કદમની યોજના, 18 કદમની યોજના, 18 કદમની યોજના અને 20 કદમની યોજના. ખ્યાલ આવે છે? આ 3 જે છે એ વાંસ કૂદની અંદર જે આગમ પેશકદમી કરવામાં આવે છે એટલા કદમોની યોજના છે એ અપનાવવામાં આવતી હોય છે મોટા ભાગે. ચોથો પ્રશ્ન છે વાંસ કૂદમાં આગમ દોડની યોજનાઓના પ્રથમ તબક્કામાં કદમોની ગતિ કેટલી હોય છે? કદમોની ગતિ કેટલી હોય છે? જો અહીંયા આપણને અપૂર્ણાંકની અંદર આપ્યું 1/4, 1/2, 3/4 કે 9/10. જવાબની અંદર આવે છે 1/2 એટલે અડધું. કેટલું? અડધું કહી શકાય. 1/2 એટલે અડધું. અડધું શરૂઆતના કદમો છે વાંસ જ્યારે યોજના કરવાની કદમોની ગતિ તબક્કામાં પ્રથમ તબક્કાના જે કદમો છે એ અડધી ગતિએથી લેવાના હોય છે. 5મો પ્રશ્ન છે વાંસ કૂદમાં આગમ દોડની કેટલા કદમની યોજના ઝડપી ગતિએ દોડનાર ખેલાડીઓ માટે વધારે અનુકૂળ છે? ઝડપી ગતિ માટે, જે ઝડપી ગતિએ વાંસકૂદ કરે છે અથવા ઝડપી ગતિએ દોડે છે ખેલાડી, તો એને વાંસકૂદની ઇવેન્ટની અંદર કઈ કદમની યોજના? 16 કદમ, 18 કદમ, 20 કદમ. તો 22 કદમ તો આવતી જ નથી, આપણે અહીંયા જોઈ લીધું. 16 કદમ, 18 કદમ અને 20 કદમ, આ 3 પ્રકારની યોજના, કદમોની યોજના હોય છે. તો 16 કદમ છે એ ઝડપી ગતિએ દોડનાર ખેલાડીઓ માટે ઉપયોગી છે અને આ 18 અને 20 કદમ છે એ મધ્યમ ગતિએ દોડનાર, મધ્યમ ગતિએ દોડનાર, કઈ ગતિ? મધ્યમ ગતિએ દોડનાર 18 અને 20 કદમોની યોજનાનો ઉપયોગ કરતા હોય છે. તો આવી રીતે કદમોની 3 યોજનાઓ હોય છે. 18 કદમ, 16 કદમ, 18 કદમ અને 20 કદમ. ખાસ યાદ રાખવાનું છે. હથોડા ફેંકના મેદાનનો વ્યાસ કેટલો હોય છે? વ્યાસ પૂછ્યો છે. શું પૂછ્યું છે? વ્યાસ પૂછ્યો છે. ત્રિજ્યા પૂછી નથી. શું પૂછ્યું છે? વ્યાસ પૂછ્યો છે. 3 મીટર, 2.135 મીટર, 2.165 મીટર કે 2.50 મીટર? તો 2.135 મીટર છે એ હથોડા ફેંકના મેદાનનો વ્યાસ હોય છે. એની ત્રિજ્યા કેટલી હોય છે? કોમેન્ટની અંદર જણાવવાનું છે. તો કઈ રીતે એનો તમારે ગણતરી કરવાની છે? તો આ ત્રિજ્યા છે, એક ત્રિજ્યા પ્લસ બીજી ત્રિજ્યા થઈને શું થશે? વ્યાસ. શું થશે? વ્યાસ. હવે વ્યાસનું અડધું ત્રિજ્યા, આવું પણ કહી શકો ને. વ્યાસ ભાગ્યા 2 એટલે ત્રિજ્યા મળશે. એટલે અડધી ત્રિજ્યા હોય છે, તમે એના ભાગ્યા 2 કરશો એટલે તમને ત્રિજ્યા મળી જશે. 7મો પ્રશ્ન છે હથોડા ફેંકમાં પ્રથમ આવનાર ખેલાડીને કુલ
કેટલી તક મળે છે? હથોડા ફેંકમાં જે પ્રથમ આવે છે, એને કેટલી તક મળે છે? 6 તક મળે છે, 3 તક મળે છે, 7 કે 8? 6 તક મળે છે. કેટલી 6 તક મળે છે? જો આની અંદર નિયમ એવો હોય છે, જે ઇવેન્ટ છે સિંગલ ઇવેન્ટ છે, લંગડી ફાળ કહી લો, લાંબી કૂદ કહી લો, ચક્ર ફેંક, બરછી ફેંક કહી લો, તો અને આ હથોડા ફેંક કહી લો, તો એની અંદર 6 કરતા ઓછા ખેલાડીઓ હોય તો એમને દરેકને 6 તક મળે છે. કેટલી તક મળે છે? 6 કરતા વધારે ખેલાડીઓ હોય, સોરી 8 કરતા વધારે ખેલાડીઓ હોય, કેટલા? 8 કરતા વધારે ખેલાડીઓ હોય તો દરેકને 3 તક આપવામાં આવે છે, અને પછીના જે બેસ્ટ 8 છે એને બીજી 3 તક આપવામાં આવે છે. એવી રીતે કુલ 6 તક આપવામાં આવે. કેટલી તક આપવામાં આવે? કુલ 6. અહીંયા શું કીધું છે આપણને કે પ્રથમ આવનાર, તો પ્રથમ આવ્યો છે એને 6 તકનો લાભ લીધો હશે ને એમ. હવે એ કેટલા ખેલાડીઓ હશે એની ઉલ્લેખ નથી, પરંતુ કેટલી તક લીધી હશે? 6. યાદ રાખવાનું છે. હથોડા ફેંકના મેદાનની રીંગની જાડાઈ કેટલી હોય? રીંગની જાડાઈ, હથોડા ફેંકના મેદાનની રીંગ હોય છે ફરતી, જે આવું સર્કલ છે એની ફરતે રીંગ હોય છે, આવું આ રીંગ હોય છે ને રીંગ. તો એ રીંગની જાડાઈ પૂછી છે. 2 મીમી, 4 મીમી, 5 મીમી કે 3 મીમી? તો જવાબની અંદર આવે છે 5 મીમી અથવા તો 5 mm જેટલી જાડાઈ રીંગની હોવી જોઈએ. 9મો પ્રશ્ન છે કે હથોડા ફેંકની સ્પર્ધામાં ભાઈઓ માટે વપરાતા હથોડાનું વજન કેટલું છે? ભાઈઓ માટે જે હથોડો વપરાય છે એનું વજન કેટલું છે? 7.265 કિલોગ્રામ, 8.265 કિલોગ્રામ, 6.285 કિલોગ્રામ અને 7.266 કિલોગ્રામ. તો જવાબની અંદર આવે છે 7.265 કિલોગ્રામ વજન હોય છે. 7.265 થી 7.285 કિલોગ્રામ જેટલું વજન હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? કેજી. 7.265 થી 7.285 જેટલું વજન હોવું જોઈએ. અને બહેનો માટે પૂછ્યું હોય તો બહેનો માટેનું વજન પૂછ્યું હોય તો બહેનો માટેની અંદર 4 કિલો, ક્યાંથી? 4 કેજી થી 4.025 કેજી, આવું કંઈક છે, 0.25 કેજી સુધીનું વજન હથોડા ફેંકનું એટલે કે હેમરનું વજન હોવું જોઈએ. તો આવી રીતે બંને માપ છે યાદ રાખવાના છે. અહીંયા આપણને એક જ માપ આપ્યું છે, પરંતુ આવી રીતે આખું માપ ક્યારેક પૂછાઈ જાય તો એ પણ આપણે યાદ રાખવાનું છે. હવે જે પ્રશ્ન આવે છે એ ક્રિકેટને લગતા પ્રશ્ન આવે છે. નો બોલ નાખનાર ટુકડીના સામા પક્ષને કેટલા રન આપવામાં? નો બોલ નાખે છે, ફિલ્ડિંગ કરતી ટીમ છે, બોલર છે, એ નો બોલ નાખે છે તો કેટલા રન આપવામાં આવે છે? 4 રન આપીશું, 2 રન આપીશું, 1 રન આપીશું કે 6 રન આપીશું? 1 રન આપીશું. 11મો પ્રશ્ન છે કે ક્રિકેટની એક ટુકડીમાં કેટલા ખેલાડીઓ પસંદ કરવામાં આવે છે? એક ટુકડીની અંદર કેટલા પસંદ કરવામાં આવે છે? 11 ખેલાડીઓ, 12 ખેલાડીઓ, 15 કે 16? જવાબની અંદર આવે છે 16 ખેલાડીઓ પસંદ કરવામાં આવે છે. 11 ખેલાડીઓ રમનાર હોય છે, રમનાર પ્લસ એક ખેલાડી છે એને અવેજી તરીકે પસંદ કરવામાં આવે છે. અવેજી 12મો ખેલાડી તેને કહેવાય છે. અવેજી તરીકે એક ખેલાડીનું નામાંકન આપવામાં આવે છે જ્યારે શીટ તૈયાર થાય છે ત્યારે. ટેસ્ટ મેચ દરમિયાન બંને ટીમને કેટલી ઇનિંગ રમાડવામાં આવે? ટેસ્ટ મેચની વાત થાય છે તો બંને ટીમને ઇનિંગનો કેટલી ઇનિંગ આવશે? 1-1 આવશે, 2-2 આવશે, 3-3 આવશે કે 4-4? 2-2. બે ટીમને 2-2 ઇનિંગ રમવાનો મોકો મળશે અને જેના રન વધારે હશે એ વિજેતા થશે. 13મો પ્રશ્ન છે બેટ્સમેન રન આઉટ ક્યારે થાય છે? રન આઉટ ક્યારે થાય બેટ્સમેન? આવો પ્રશ્ન છે, નીચે જો આપેલું છે, કદાચ થોડા ઝીણા અક્ષર છે, બોલીશ એટલે સમજી લેજો, કદાચ દેખાતું હોય કે ના દેખાતું હોય. તો પોપિંગ ક્રીઝમાં તેનું બેટ સ્પર્શે તે પહેલા વિકેટ કીપર બેલ્સ પાડી દે. બેલ્સ કોને કહેવાય? સ્ટમ્પની ઉપર જે ચકલા કહીએ છીએ ને આપણે, એને બેલ્સ કહેવાય. તો એ પાડી દે તો રન આઉટ ગણાશે. દડાને ફટકો મારતા પહેલા સમતોલન ગુમાવી સ્ટમ્પ પાડી દે. બેટ્સમેન છે સમતોલન ગુમાવી અને સ્ટમ્પ પાડી દે એને શું કહેવાય? હિટ વિકેટ કહેવાય. શું કહેવાય? હિટ વિકેટ. તો આ તો આવશે નહીં. પોપિંગ ક્રીઝમાં બેટ્સમેન પહોંચી જાય તે પછી વિકેટ કીપર બોલ પોપિંગ ક્રીઝની અંદર પહોંચી જાય અને બેલ્સને પાડી દે અથવા તો સ્ટમ્પને બોલ અડાડી દે તો એ તો નહીં ગણાય, તો એ પણ નહીં આવે. બોલ ડેડ હોય અને રન લેવા દોડી જાય. બોલ ડેડ થઈ ગયો અને રન લેવા દોડતો હોય અને પછી પાછો વિકેટ કીપર બેલ્સ પાડી દે તો આઉટ ગણાશે નહીં. માત્ર એક જ સિચ્યુએશન છે કે પોપિંગ ક્રીઝમાં બેટ્સમેન રન દોડતો હોય, પોપિંગ ક્રીઝની અંદર પહોંચે પહેલા કોઈ પણ ખેલાડી અથવા વિકેટ કીપર બેલ્સ પાડી દે ત્યારે રન આઉટ થશે.
ખાસ આવી રીતે પ્રશ્નો જો ડિટેલની અંદર પણ પૂછાઈ શકતા હોય છે. હવે જે પ્રશ્નો આવે છે એ ફૂટબોલને લગતા આવે છે અને જો ફૂટબોલનું મેદાન વચ્ચે આપ્યું છે અને ફરતા ફરતા પ્રશ્નો આપેલા છે. ચાલો 14મો પ્રશ્ન છે, એક જ મિનિટ દેખાય છે કે નહીં એ પ્રશ્ન હું જરા જોઈ લઉં. ઓકે, મસ્ત વિઝિબલ છે. ફૂટબોલના મેદાનમાં કેટલા ધ્વજ રોપવા? ધ્વજની વાત થાય છે 2, 3, 4, 5. જવાબ આયા જો આપ્યું છું ફરજિયાત કેટલા આવે છે? 4. ફરજિયાત 4 છે અને મરજિયાત કેટલા છે? મરજિયાત કેટલા? 2 છે. હવે ફરજિયાત ધ્વજ ક્યાં રોપવામાં આવે છે ફૂટબોલના મેદાનમાં? એ પણ પ્રશ્ન કદાચ હતો આમાં, આવે એટલે જોઈ લઈશું. ફરજિયાત ધ્વજ જો ચારેય કોર્નર ઉપર ફરજિયાત ધ્વજ હોય છે અને મરજિયાત ક્યાં? એક અહીંયા અને એક આ છેડે. એ મરજિયાત ધ્વજ 2 હોય છે. એ લગાવવા હોય તો લગાવી શકો છો, ન પણ લગાવો તો પણ ચાલે છે, પરંતુ આ 4 ધ્વજ છે કોર્નર ઉપર એ લગાવવા ફરજિયાત છે. એટલે 4 ધ્વજ છે એ ફરજિયાત આવશે. ફૂટબોલના મેદાનમાં ધ્વજ ક્યાં રોપવામાં આવે છે? ગોલ લાઈનની મધ્યમાં, ટચ લાઈનની મધ્યમાં, ગોલ પોસ્ટ પાસે, 4 કોર્નર ઉપર. ક્યાં આવે છે? 4 કોર્નર ઉપર. 16મો પ્રશ્ન છે, ફૂટબોલના મેદાનની લંબાઈ કેટલી હોય છે? ફૂટબોલનું મેદાન છે એની લંબાઈ કેટલી હોય છે? લંબાઈ કેટલી હોય છે? 70 થી 80 મીટર, 75 થી 85 મીટર, 120 થી 130 મીટર, 90 થી 120 મીટર. જવાબની અંદર આવે છે 90 થી 120 મીટરની લંબાઈ છે એ ફૂટબોલના મેદાનની રાખી શકાય છે. 15મો પ્રશ્ન છે, મધ્યવર્તુળ સેન્ટર સર્કલ. આ સેન્ટર સર્કલ છે. શું છે? સેન્ટર સર્કલ. દોરવા માટે કેટલી ત્રિજ્યા લેવામાં આવે છે? 8 વાર, 10, 9 વાર, 10 વાર કે 11 વાર? જવાબની અંદર આવે છે 10 વાર. મીટરની અંદર પૂછે તો 9.15. 9.15 મીટર યાદ રાખવાનું. 9.15 મીટર મીટરની અંદર પૂછે તો અહીંયા વારની અંદર આપ્યું છે તો 10 વાર. 9.15 અહીંયા 9 વાર કરીને આવતા નહીં, ખાસ યાદ રાખજો. 17મો પ્રશ્ન છે, ફૂટબોલના મેદાનની પહોળાઈ કેટલી હોય છે? હવે પહોળાઈની વાત થાય છે. આ બાજુ ને આ બાજુથી પહોળાઈ કેટલી હોય છે? 35 થી 40 મીટર, 45 થી 90 મીટર, 95 થી 100 મીટર, 100 થી 105 મીટર. જવાબની અંદર આવે છે 45 થી 90 મીટર. કેટલું હોવું જોઈએ? 45 થી 90 મીટર છે એ ફૂટબોલના મેદાનની લંબાઈ હોવી જોઈએ, સોરી પહોળાઈ હોવી જોઈએ. લંબાઈ 90 થી 120 મીટર જેટલી હોવી જોઈએ. ફૂટબોલ છે તો ફૂટબોલના મેદાનનો આકાર કેવો હોય છે? ચોરસ હોય છે, લંબચોરસ, લંબગોળ કે ગોળ હોય છે? જો આવો પ્રશ્ન પણ આવી શકે. લંબચોરસ આકારનું મેદાન હોય છે. 20મો પ્રશ્ન છે, ફૂટબોલની રમતમાં એક દાવનો સમય કેટલો હોય? એક દાવનો સમય કેટલો છે? 45 મિનિટ, 50 મિનિટ, 40 મિનિટ કે 55 મિનિટ? 45 મિનિટ છે એક દાવનો સમય હોય છે. 45 પ્લસ 5 પ્લસ 45, વચ્ચે 5 મિનિટનો બ્રેક હોય છે. શું હોય છે? બ્રેક, હાફ ટાઈમ, વચ્ચે બ્રેક. 45 મિનિટના 2 હાફ હોય છે. કુલ પૂછે તો 90 મિનિટનો સમય થાય છે. કેટલો સમય થાય છે? 90 મિનિટનો સમય થાય છે. 19મો પ્રશ્ન છે, ફૂટબોલના બૂટના તળિયામાં આશરે કેટલી દટ્ટીઓ હોય છે? જો આવો પ્રશ્ન આવી શકે. ફૂટબોલ સ્ટડ જેને કહીએ છીએ તો એની અંદર કેટલી દટ્ટીઓ હોય છે? જો અહીંયા તમે ગણી શકો છો 1, 2, 3, 4, 5, 6, 7, 8, આ બાજુ એક દટાઈ ગઈ છે 9 અને આ 10. કેટલી હોય છે? 10 દટ્ટીઓ હોય છે ફૂટબોલના બૂટના તળિયે. 21મો પ્રશ્ન છે, ફૂટબોલમાં 2 દાવ વચ્ચે વિરામ સમય કેટલો હોય? 2 દાવ વચ્ચે વિરામ સમય 5 મિનિટ, 8 મિનિટ, 12 મિનિટ, 10 મિનિટ. 5 મિનિટનો સમય વિરામ માટેનો આપવામાં આવે છે. માત્ર 5 મિનિટ. 45 મિનિટ દોડધામ કરી બોલ ફટકારો કે ન ફટકારો, પણ પછી 5 મિનિટનો ગેપ મળે છે, પછી ફરીથી 45 મિનિટનો હાફ ટાઈમ આખો રમવાનો હોય છે. હવે જે 83 લાઈનની અંદર પ્રશ્નો આપ્યા છે બાસ્કેટબોલ રમતના. શેના? બાસ્કેટબોલ. તમે અહીંયા જોઈ શકો છો. તો બાસ્કેટબોલ નો પ્રશ્ન છે કે બાસ્કેટબોલ રમતની શોધ કયા વર્ષમાં થઈ હતી? કયા વર્ષની અંદર બાસ્કેટબોલ રમતની બાસ્કેટબોલ રમત શોધાઈ હતી? તો 1841, 1821, 1861, 1871. આની અંદર બધા ઓપ્શન ખોટા છે, ભૂલથી ગલત ઓપ્શન આવી ગયેલા છે. પાઠ્યપુસ્તક આધારે જોઈએ તો 1851 જવાબ આપેલો છે પાઠ્યપુસ્તકની. જેની અંદર પાઠ્યપુસ્તકમાં બરોબર, પાઠ્યપુસ્તકમાં 1851 છે, પરંતુ રિયલ શું છે? એ પાઠ્યપુસ્તકની અંદર પણ એ ભૂલ છે. 1851 ખરેખર આવતું નથી, પરંતુ બાસ્કેટબોલની રમત છે એ શોધાણી છે 1891 ની અંદર. 91 ની બદલે
અહીંયા થઈ ગયું છે 51 પાઠ્યપુસ્તકની અંદર, અને એમાં પણ અહીંયા આપણે પીપીટી તૈયાર કર્યું તો એકય ઓપ્શન આની અંદર આવેલો નથી, ભૂલથી થઈ ગયેલું છે, પરંતુ જવાબ આવે છે 1891 છે, અને આપણે સાચું ગણવાનું છે, કારણ કે એના આપણે પુરાવા આપી શકીએ છીએ. બુકની અંદર ખોટું છે તો એ પણ જવાબની અંદર સાચો ગણી શકે નહીં, ખાસ યાદ રાખી લેવાનું. 23મો પ્રશ્ન છે, બાસ્કેટબોલની રમતની શોધ કરનારનું નામ શું હતું? બાસ્કેટબોલની રમત જેને શોધી છે એ વ્યક્તિનું નામ શું છે? એચ.સી. બક, બેરન ડી કુબર્ટિન, જેમ્સ નેસ્મિથ કે જેમ્સ બોન્ડ? જેમ્સ બોન્ડ આવશે નહીં, જેમ્સ નેસ્મિથ આવશે. જેમ્સ નેસ્મિથ બાસ્કેટબોલની શોધ કરી 1891 ની અંદર. ક્યાં? અમેરિકા. ચાલો, 24મો પ્રશ્ન છે, બાસ્કેટબોલ રમતના આંતરરાષ્ટ્રીય નિયમો કયા વર્ષમાં બહાર પાડવામાં આવ્યા? આંતરરાષ્ટ્રીય નિયમો, બાસ્કેટબોલની રમત શોધાય, પરંતુ એના આંતરરાષ્ટ્રીય નિયમો છે ક્યારે બહાર પાડવામાં આવ્યા? 1874માં, 1884, 1904, 1894 ની અંદર આંતરરાષ્ટ્રીય નિયમો બહાર પાડવામાં આવ્યા. 1891 ની અંદર શોધ થઈ બાસ્કેટબોલની, અને 1894 ની અંદર એના નિયમો બહાર પાડવામાં આવ્યા. અને ત્યાર પછી પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ આયોજન કરવામાં આવી કઈ જગ્યાએ? અમેરિકાની અંદર. ક્યાં? અમેરિકાની અંદર પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવ્યું. 26મો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના કયા વર્ષમાં થઈ? આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપનાનું વર્ષ જણાવવાનું છે. 1931, 1932, 1933 ને 1934. જવાબની અંદર આવે છે 1932 ની અંદર આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના કરવામાં આવી. અહીંયા પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ છે એ મને ખ્યાલ છે ત્યાં સુધી 1897 ની અંદર આયોજન થયેલું છે. છતાં ચેક કરી અને તમે કોમેન્ટની અંદર જણાવી દેજો કે આ ડેટ સાચી છે કે ખોટી. 1897 ની અંદર પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ નું આયોજન થયું. ક્યાં થયું? અમેરિકાની અંદર થયું. 1897 ખાસ ચેક કરી અને કોમેન્ટની અંદર જણાવી દેજો. મને લાગે છે કે કદાચ 1897 જ છે. 27મો પ્રશ્ન છે કે પુરુષો માટેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા કયા વર્ષમાં યોજાય? પુરુષો માટે. મહિલાઓ માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા બાસ્કેટબોલની ક્યારે? ઓલિમ્પિકની અંદર યોજાણી. અને પુરુષો માટે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે ઓલિમ્પિકની અંદર ક્યારે યોજાણી? એ ખાસ યાદ રાખવાનું છે. 1936, 1948, 1952 અને 1932 ની અંદર. 1932 માં ફેડરેશનની રચના થઈ, બાસ્કેટબોલ ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ ફેડરેશનની રચના થઈ 1932 ની અંદર. ત્યાર પછી 1936 નો ઓલિમ્પિક બર્લિન ક્યાં યોજાણો? બર્લિનની અંદર, બર્લિન જર્મનીની અંદર આ ઓલિમ્પિકની અંદર ભાઈઓ માટે, પુરુષો માટે બાસ્કેટબોલ રમત છે અને ઓલિમ્પિકની અંદર સામેલ કરવામાં આવી. ખાસ યાદ રાખવાનું છે. આ 1948 નો ઓલિમ્પિક છે લંડન યોજાણો હતો. ક્યાં હતો? લંડન. અને 52 છે હેલસિંકી. આ ઓલિમ્પિક છે એની અંદર કસાબ દાદાબા જાદવ, કેડી જાદવ જે છે એને બ્રોન્ઝ મેડલ મેળવેલો, અને ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિગત મેડલ જે મેળવનાર વ્યક્તિ છે ઓલિમ્પિકની અંદર કેડી જાદવ છે. એ ગઈ એક્ઝામની અંદર પૂછાણો છે એટલે ચર્ચા કરી લીધી. 28મો પ્રશ્ન છે કે ભારતમાં બાસ્કેટબોલ રમત પ્રચલિત કરવાનો પ્રયત્ન કોણે કર્યો હતો? એક વ્યક્તિ છે જેને ભારતની અંદર બાસ્કેટબોલ રમતને પ્રચલિત કરી, એનો પ્રયાસ કર્યો પ્રચલિત કરવાનો, પ્રખ્યાત કરવાનો. તો ચાર્લ્સ કોરિયાએ, ચાર્લ્સ ડિક્સને, ચાર્લ્સ પીટરસને કે ચાર્લ્સ વિલિયમ્સે? ચાર્લ્સ પીટરસન જે છે એને ભારતની અંદર બાસ્કેટબોલ રમત છે એને પ્રચલિત કરવાનો, પ્રચાર કરવાનો પ્રયાસ કરેલો હતો. 29મો પ્રશ્ન છે, બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં? જો હવે ઇન્ડિયાની વાત આવી, હમણાં બાસ્કેટબોલ ઇન્ટરનેશનલ બાસ્કેટબોલ ફેડરેશનની વાત હતી, હવે બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી? 1948, 1949, 1950, 1951. 1951 ની અંદર બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. અને એશિયન ગેમ્સની અંદર પણ એશિયન ગેમ્સની અંદર પણ 1951 ની અંદર બાસ્કેટબોલને સામેલ કરવામાં આવેલી છે. 1951 ની અંદર જ પ્રથમ એશિયન ગેમ્સ છે યોજાયો હતો. ક્યાં યોજાયો હતો? દિલ્હીની અંદર, ભારતની અંદર યોજાયો હતો. તો એની અંદર આ રમત છે સામેલ કરવામાં આવી હતી. હવે આની ઉપરથી અહીંયા નથી પ્રશ્ન, તો પુરુષોનું પૂછ્યું છે. તો મહિલાઓ માટે ક્યારે ઓલિમ્પિકની અંદર સામેલ થયું? તો 1976 મોન્ટ્રીયલ કેનેડા. વાક્ય થોડું આગુ પાછું હોય છે, પરંતુ 1976 ની અંદર મોન્ટ્રીયલ કેનેડાની અંદર
બહેનો માટે ઓલિમ્પિકની અંદર આ બાસ્કેટબોલ રમત છે એને સામેલ કરવામાં આવી. 30મો પ્રશ્ન છે બાસ્કેટબોલની રમતમાં રમનાર ખેલાડી અને અવેજી ખેલાડી કેટલા છે? રમનાર ખેલાડી કેટલા છે? અવેજી ખેલાડી કેટલા છે? તો 7 રમનાર 5 અવેજી, 5 રમનાર 5 અવેજી, 5 રમનાર 7 અવેજી, 5 રમનાર અને 7 અવેજી. તો 5 ખેલાડીઓ રમે છે અને 7 બાકીના છે એ શું છે? અવેજી ખેલાડી છે. ખાસ યાદ રાખવાનું છે 5 રમે છે અને એથી વધારે તો અવેજી હોય છે 7. આવી રીતે યાદ રાખી શકો છો. 31મો પ્રશ્ન છે દડો જે ટુકડીના કાબુમાં હોય તેના કોઈ ખેલાડી સામા પક્ષના અંકુશિત પ્રદેશની અંદર, અંકુશિત પ્રદેશ વાત છે, અંકુશિત પ્રદેશમાં સતત કેટલી સેકન્ડ સુધી રહી શકતો નથી? કેટલી સેકન્ડ સુધી? 5 સેકન્ડ, 8 સેકન્ડ, 3 સેકન્ડ કે 10 સેકન્ડ? તો 3 સેકન્ડ સુધી અંકુશિત પ્રદેશની અંદર રહી શકતો નથી. ખાસ યાદ રાખવાનું છે. 32મો પ્રશ્ન છે કે દડા ઉપર કાબુ મેળવ્યા પછી તે ટુકડીએ દડાને કેટલી સેકન્ડમાં પ્રતિસ્પર્ધીના મેદાનમાં લઈ જવાનો છે? દડા ઉપર કોઈ ટીમે કાબુ મેળવ્યો છે, કોઈ ખેલાડીએ કાબુ મેળવ્યો છે, તો પ્રતિસ્પર્ધી એટલે કે સામેના કોર્ટની અંદર કેટલી સેકન્ડની અંદર એ બોલને લઈ જવાનો છે? 5 સેકન્ડમાં, 8 સેકન્ડમાં, 10 સેકન્ડમાં કે 12 સેકન્ડમાં? 8 સેકન્ડની અંદર એ બોલ છે એ સામેના કોર્ટની અંદર એટલે કે પ્રતિસ્પર્ધીના કોર્ટની અંદર તમારે બોલ પહોંચાડવાનો છે. 33 કોઈ પણ ટુકડી સતત કેટલી સેકન્ડથી વધુ સમય દડાને શૂટિંગ કર્યા સિવાય રમી શકશે નહીં? શું કીધું? કેટલી સેકન્ડ સુધી શૂટિંગ કર્યા વગર રમી શકશે નહીં? 22 સેકન્ડ, 24 સેકન્ડ, 23 સેકન્ડ કે 25 સેકન્ડ? 24 સેકન્ડ. કેટલી? 24 સેકન્ડ સુધી. 24 સેકન્ડની અંદર એમને કમ્પલસરી કોઈ પણ ટીમે છે એટેક લઈ અને કાઉન્ટ કરવાની પ્રયાસ કરવાનો છે. કાઉન્ટ જાય ન જાય અલગ વસ્તુ છે, પરંતુ પ્રયાસ કરવો ફરજિયાત છે. 34 મો પ્રશ્ન છે સિનિયર ખેલાડીઓ માટે મધ્ય પાટીથી લંબાઈ કેટલી હોય? મધ્ય પાટીની લંબાઈ કેટલી હોય? મધ્ય પાટી. હવે આ ખોખો નો પ્રશ્ન આવ્યો છે. ખોખો શેનો છે? ખોખો. સિનિયર ખેલાડીની વાત કરી. મધ્ય પાટી એટલે એક પોલથી બીજા પોલ સુધીનું અંતર મધ્ય પાટી 24 મીટર, 20 મીટર, 18 મીટર કે 16 મીટર. 24 મીટર આવશે સિનિયર માટે છે તો 24 મીટર આવશે. મધ્ય પાટી ત્યાં જ આવે છે. એક પોલથી બે પોલ સુધી મધ્ય પાટી કહેવાય. તો એટલું અંતર એનું હોય છે 24 મીટરનું. 35મો પ્રશ્ન છે કે ખોખોમાં જમીનથી ખૂંટની ઊંચાઈ કેટલી હોય છે? જમીનથી ખૂંટની ઊંચાઈ કેટલી હોય છે? તો 1.20 થી 1.25 મીટર, 1 મીટર થી 1.10 મીટર, 1.20 થી 1.22 મીટર, 1 મીટર થી 1.15 મીટર. જવાબની અંદર આવે છે 1.20 મીટર થી 1.25 મીટર. દરેક કેટેગરી માટે યાદ રાખવાનું છે. દરેક કેટેગરી માટે આ સેમ માપ છે, એટલે કોઈ પણ કેટેગરી આપી અને કન્ફ્યુઝ કરે તો એ માનવાનું નથી. ફૂટની ઊંચાઈ આટલી જ હોય, 1.20 થી 1.25 મીટર. 36મો પ્રશ્ન છે સબ જુનિયર ખેલાડીઓ માટે મુક્ત પ્રદેશ કેટલો હોય છે? જો હવે મુક્ત પ્રદેશ છે સબ જુનિયર લઈ લો કે કોઈ પણ ખેલાડી લઈ લો, કોઈ પણ કેટેગરી લઈ લો, એની અંદર મુક્ત પ્રદેશનું માપ એક જ હોય. કેટલું હોય? 1.50 મીટર. 1.50 મીટર. 1.50 મીટર હોય છે. કેટલું હોય? 1.50. પણ અહીંયા કઈ રીતના ઓપ્શન આપ્યા છે તમે જોઈ શકો છો. અહીંયા સબ જુનિયર અહીંયા લાગુ પડે છે. સબ જુનિયર ની અંદર કેટલું માપ હોય? 14 બાય 1.50 મીટર, 14 બાય 1.70 મીટર, 14 બાય 1.20 મીટર, 16 બાય 1.50 મીટર. હવે ખોખોના મેદાનનું માપ શું હોય? 27 બાય 16. કોના માટે? સિનિયર માટે. સિનિયર. સબ જુનિયર છે અને બહેનો માટે સિનિયર, અને અહીંયા જુનિયર પણ જુનિયર. ચલો ટૂંકમાં લખ્યું છે. હવે સબ જુનિયર છે, સબ જુનિયર અને બહેનો, સબ જુનિયર બહેનો છે, ભાઈઓ બહેનો છે, તો એમના માટે 23 બાય 14 મીટર. કેટલું હોય? 23 બાય 14 મીટરનું આખું મેદાન હોય છે. તો આપણે 14 પહોળાઈ 14 મીટર કેટલી હોય છે? પહોળાઈ હોય છે 1.50 મીટર. જે મુક્ત પ્રદેશ છે એનો એરિયાનું માપ હોય છે. તો 14 બાય 1.50 મીટર છે એ આનો આન્સર રહેશે આ પ્રશ્નનો. આવી રીતે ઘુમાવી ફેરવીને પ્રશ્નો પૂછી શકે છે. હવે આવ્યું છે ટેબલ ટેનિસ. ચલો 37મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું કૌશલ્ય બેડમિન્ટનનું નથી? નીચેનામાંથી એક કૌશલ્ય છે જે બેડમિન્ટનનું નથી. એ ખાસ તમારે જોવાનું છે. બેકહેન્ડ ગ્રીપ, સ્મેશ, ફોરહેન્ડ ગ્રીપ કે ડ્રિબલિંગ? બેકહેન્ડ ગ્રીપ, સ્મેશ, ફોરહેન્ડ ગ્રીપ કે ડ્રિબલિંગ? તો જવાબની અંદર આવે છે ડ્રિબલિંગ છે એ બેડમિન્ટન રમતનું કૌશલ્ય છે નહીં. 38મો પ્રશ્ન છે કે મધ્ય રેખાથી શોર્ટ સર્વિસ
લાઇનનું અંતર કેટલું હોય છે? મધ્ય રેખાથી શોર્ટ સર્વિસ લાઇનનું અંતર કેટલું હોય છે? 3 અપૂર્ણાંકની અંદર માપ આપેલું 3/1/2, 6.1/2, 4.1/2, 5.1/2. જવાબની અંદર આવે છે 6.1/2. ચલો ખ્યાલ આવે છે. હવે આનું આ માપ મીટરની અંદર પણ આપેલું છે. મીટર કેટલા મીટર આપેલું છે એ કોમેન્ટની અંદર જણાવવાનું છે. ખ્યાલ આવે છે? કેટલા મીટર આપેલું છે એ ખાસ જણાવવાનું છે. 39મો પ્રશ્ન છે, શટલકોકમાં કેટલા પીછા હોય છે? જો આવો પ્રશ્ન પૂછાઈ જાય, પીછા કેટલા હોય શટલકોકને? શટલકોક કેટલા પ્રકારના હોય છે એ પણ પ્રશ્ન છે. બેડમિન્ટન રમતમાં શટલકોક કેટલા પ્રકારના હોય? 5, 6, 3 કે 2 પ્રકારના હોય. એક નાયલોન અને એક આ પીછાવાળું. ખ્યાલ આવે છે? 39 કેટલા પીછા હોય? 16 પીછા હોય. કેટલા પીછા હોય છે? 16 પીછા હોય છે. આવી રીતે ગોઠવાયેલા હોય છે. 16 પીછા હોય છે એક શટલકોકની અંદર. 41મો પ્રશ્ન છે, બેડમિન્ટન રમતમાં એક સેટ કેટલા પોઈન્ટનો હોય છે? એક સેટ કેટલા પોઈન્ટનો હોય છે? એક સેટ 21 પોઈન્ટનો હોય છે. કેટલા પોઈન્ટનો હોય છે? 21 પોઈન્ટનો હોય છે. 25, 11, 15 નહીં, પણ 21 પોઈન્ટનો એક સેટ હોય છે. આવા કુલ 3 સેટ હોય છે. ચાલો હવે આ ટૂંકી માહિતી છે. હથોડા ફેંક ભાઈઓનું વજન કેટલું છે અને હાલો જોઈ લઈએ થોડું સાથે સાથે. છેલ્લો છે હથોડા ફેંકની અંદર ભાઈઓ માટેનું 6.265 કિલોગ્રામ, 5 મીમી રિંગની જાડાઈ હોવી જોઈએ, મેદાનની લંબાઈ 90.120 ફૂટબોલની હોવી જોઈએ, એક દાવનો સમય 45 મિનિટ છે, વિરામ 10 મિનિટનો છે. 10 મિનિટનો છે, 10 મિનિટનો છે. 5 મારા ખ્યાલ મુજબ 5 છે, છતાં ચેક કરી લેવું. બાસ્કેટબોલ રમત છે. આંતરરાષ્ટ્રીય નિયમો 1894 ની અંદર થયા. શૂટિંગ મર્યાદા 24 સેકન્ડ છે. શટલકોકના પીછા 16 છે. વિજય સેટ 21 પોઈન્ટના છે. ચાલો જી, તો આવી રીતે અહીંયા આજનો આ વિડીયો પૂરો થાય છે અને ટાટ હાયર સેકન્ડરીના વિડીયો પણ પૂરો થાય છે. આપણે જે છે એ પેપર છે એનું સોલ્યુશન પણ આપણે કરાવી દઈશું. જેવું પેપર આવશે એના આગલા દિવસે અથવા તો એના આગલા દિવસે જોઈ લઈશું કઈ રીતે ટાઈમ મળે છે. પેપર સંપૂર્ણ પેપર સોલ્યુશન છે એ પણ કરાવવાનું છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. ઓલ ધ બેસ્ટ આવતી એક્ઝામ માટે, કાલ માટે, અને ખૂબ જ સારા એવા માર્ક લઈ અને આવો અને શારીરિક શિક્ષણની અંદર ની એક્ઝામની થોડી કોમ્પિટિશન વધારો એવી શુભકામના સાથે જય હિન્દ જય ભારત. બને રહેજો આ ચેનલની અંદર. આવનારી એક્ઝામની અંદર પણ આ ચેનલ છે એ ખૂબ જ ફાયદાકારક થવાની છે. જય હિન્દ.